નમસ્કાર મિત્રો, નીતિ સેતુ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીએ કે સરકારી પ્રાથમિક શાળાઓમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે એ હેતુથી સરકારની કઈ કઈ સુવિધાઓ અને યોજનાઓ અમલમાં છે એના વિશે આપણે પાર્ટ 1 માં ચર્ચા કરીશું। આ વિડીયોનો હેતુ ખરેખર જરૂરિયાતવાળા બાળકો અને વાલીઓ સુધી માહિતી પહોંચે એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલ છે। મિત્રો, આ કોઈ રીલ નથી પણ રિયલ લાઈફની વાતો છે, એટલે આ વિડીયોને શાંતિપૂર્વક સમય ફાળવી અને ખાસ નિહાળવા માટે વિનંતી છે। આવો જાણીએ સરકારી પ્રાથમિક શાળાઓમાં કઈ કઈ યોજનાઓ ચાલી રહી છે। મિત્રો, આપણને બધાને એમ હોય કે સરકારી પ્રાથમિક શાળાઓમાં આપણે જ્યારે ભણતા હતા ત્યારથી અત્યાર સુધીમાં જે યોજનાઓ આપણને ખબર છે એવી દરેક બાળકને ગણવેશ સહાય મળતી હોય, પાઠ્યપુસ્તકો સરકાર દ્વારા આપે છે, શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, મધ્યાહન ભોજનની સુવિધા છે, નાસ્તો આપે છે, બાળકોને ભણતર માટેનું લેખનનું પૂરક સાહિત્ય લેખન સાહિત્ય આપવામાં આવે છે, શાળાએ આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ છે, શાળાના બિલ્ડિંગ્સ વગેરે ભૌતિક સુવિધાઓ। પણ આ નહીં, માત્ર આટલું જ નહીં, પણ આ સિવાયની અત્યારે સરકારશ્રીની યોજનાઓ ખૂબ અમલમાં છે। પ્રાથમિક શિક્ષણને શ્રેષ્ઠ બનાવવા માટે સરકાર ખૂબ પ્રયત્ન કરે છે। આવો જાણીએ પ્રાથમિક શાળામાં આ યોજનાઓ સિવાયની કઈ કઈ યોજનાઓ અત્યારે અમલમાં છે। ધોરણ 5 માં જે બાળકો અભ્યાસ કરે છે એવા માટે સરકાર પ્રથમ એક પરીક્ષા અત્યારે લઈ રહી છે, સીઈટી, જેને આપણે સમાન પ્રવેશ પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કહેવામાં આવે છે। આ પરીક્ષા આપવા માટેની પાત્રતાની વધુ વિગતો જો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર છે, પણ ધોરણ 5 માં અભ્યાસ કરતા બાળકો આ પરીક્ષા આપે છે। હવે સીઈટી ની જે પરીક્ષા બાળકો આપે એ લોકોને સરકાર દ્વારા કઈ કઈ યોજના તળે આવરી લેવામાં આવે છે એના વિશે આપણે જોઈએ। તો સૌપ્રથમ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર પ્રવેશ આ સીઈટી એક્ઝામ આપેલા બાળકોને આપવામાં આવે છે। સીધો જ ધોરણ 6 માં અહીંયા પ્રવેશ મળે છે। અહીંયા ધોરણ 6 થી 12 સુધીનું ગુણવત્તાયુક્ત શિક્ષણ રહેવા અને જમવાની અદ્યતન સુવિધા સાથે આ મળી રહે છે। આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ એટલે કે ધોરણ 12 પછી અને 11-12 ની જ્યારે અભ્યાસ કરતો હોય ત્યારે એ બાળકોને ગુજકેટની તૈયારી કઈ રીતે કરવી, જેડબલઈ ની તૈયારી અને નીટ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી એ પણ અહીંયા શીખવવામાં આવે છે। નેક્સ્ટ, રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ। આ પણ સીઈટી ની પરીક્ષા જે બાળકો આપે છે એ જ બાળકો અહીંયા શિક્ષણ પ્રાપ્ત કરે છે, એમના માટેની યોજના છે। ધોરણ 6 માં એને પ્રવેશ મળે છે। અહીંયા ધોરણ 6 થી 12 સુધીનું વિનામૂલ્ય સૈનિક સ્કૂલ બેઝ એટલે કે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ રહેવા અને જમવાની અદ્યતન સુવિધા સાથે મળે છે અને સાથે એનસીસી નેશનલ કેડેટ કોર્પની તાલીમ પણ અહીંયા મળી રહે છે। આવી રાજ્યની અંદર કુલ 10 શાળાઓ અમલમાં છે અને 500 વિદ્યાર્થીઓ લેખે કુલ 5000 વિદ્યાર્થીઓ અત્યારે આ સ્કૂલોનો લાભ મેળવી રહ્યા છે। નેક્સ્ટ, મોડેલ સ્કૂલ પ્રવેશ। જે ધોરણ 5 ના બાળક પ્રવેશ પરીક્ષા આપે છે એમને મેરિટના ક્રમે અહીંયા પ્રવેશ મળશે અને ધોરણ 6 માં પ્રવેશ તેઓ મેળવશે। 6 થી 12 સુધીનું વિનામૂલ્ય અહીંયા પણ શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવશે। અહીંયા ખાસ વોકેશનલ એટલે કે વ્યવસાયિક તાલીમને લગતું વ્યવસાયિક શિક્ષણ ખાસ પૂરું પાડવામાં આવી રહ્યું છે। રાજ્યની અંદર કુલ આવી 72 મોડેલ સ્કૂલ આવી રહી છે। ત્યારબાદ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પર મેરિટ સ્કોલરશિપ યોજના। આ પણ ધોરણ 5 ના બાળકોએ જે સીઈટી ની એક્ઝામ આપેલી છે એમાંથી મેરિટના ધોરણે અહીંયા 30,000 બાળકોને દર વર્ષે પસંદગી કરવામાં આવશે અને આ બાળકોને સહાય જે છે એ આપવામાં આવશે। આ પરીક્ષાની કોઈ જાતની પરીક્ષા ફી હાલમાં નથી, પણ એક 5મા ધોરણનો અભ્યાસ કરતા બાળકો જે છે એ પરીક્ષા આપી શકે છે। આ મેરિટ સ્કોલરશિપ યોજના ધોરણ 6 થી 8 માં બાળકો જે છે એમને દર વર્ષે 5,000, ધોરણ 9 થી 10 માં એ જ બાળકોને ફરી 6,000 અને 10 થી 12 ધોરણ સુધી 7,000 સ્કોલરશિપ અનુક્રમે આપવામાં આવશે। નેક્સ્ટ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના। પહેલી યોજના હતી એ સીઈટી ની એક્ઝામ ધોરણ 5 ના બાળકો આપી શકતા હતા। આ પરીક્ષા જે છે ધોરણ 8 ના બાળકો આપશે, જેને જીએસએસવાય તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે। અહીંયા 25,000 શ્રેષ્ઠ તેજસ્વી બાળકોની પસંદગી કરવામાં આવે છે। જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે બાળકો ધોરણ 8 ના આપે છે એમનું પણ મેરિટ બનશે અને જે બાળકોએ અત્યાર સુધી આરટી મુજબ અભ્યાસ કરેલો છે એ બાળકોને પણ અહીંયા આવરી લેવામાં આવે છે। કુલ 25,000 બાળકોની
પસંદગી કરવામાં આવશે. આવક મર્યાદા જોઈએ તો પરીક્ષા આપવા માટે કોઈ આવક મર્યાદા ધ્યાનમાં લેવાની નથી, પરંતુ આરટી એક્ટ હેઠળ જે લોકોએ 25% સ્કીમની આવક મર્યાદામાં અભ્યાસ કરેલ છે એવા બાળકોના વાલીઓની શહેરી વિસ્તાર માટે 1.5 લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 થી વધુ આવક ન હોવી જોઈએ. આ પરીક્ષાનું ફોર્મ acdexam.org ઉપર ભરવાનું અને SSA ગુજરાત પર ઓનલાઈન ભરવામાં આવે છે. નેક્સ્ટ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 50% કરતા વધુ ગુણ હોય, જીએસસીબી કે સીબીએસઈ બોર્ડમાંથી આવેલ હોય, આવા બાળકો માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે છે એવા બાળકોને અહીંયા લાભ આપવામાં આવે છે. આ બાળકો ધોરણ 9-10 પણ તમામ વિદ્યાર્થીઓએ માન્ય સ્વનિર્ભર શાળાઓમાં અથવા તો કોઈ પણ એક ધોરણમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ અને કુટુંબની વાર્ષિક આવક જે છે 6 લાખ કરતા ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય છે એ ધોરણ 11-12 મળી અને કુલ 25,000 રૂપિયા આ યોજના અંતર્ગત બાળકોને સહાય આપવામાં આવે છે. નમો લક્ષ્મી યોજના ખાસ કરી અને વિદ્યાર્થીનીઓ માટેની આ યોજના છે. વિદ્યાર્થીનીઓ ધોરણ 8 પૂરું કર્યા પછી અધવચ્ચેથી ભણતર છોડી ન દે એટલા માટે આ સરકારશ્રીની યોજના છે અને વિદ્યાર્થીઓના જીવનને આગળ લઈ જવા માટેની આ યોજના છે. ત્યારબાદ શાળા પરિવહન યોજના. તો પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 5 કિલોમીટરની ત્રિજ્યાથી દૂર હોય એવા બાળકોને શાળાએ આવવા જવા માટે આ શાળા પરિવહન યોજના અમલમાં છે. નેક્સ્ટ, NMMS, જેને આપણે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ કહીએ છીએ. અહીંયા ધોરણ 8 પૂર્ણ કરે છે એવા શ્રેષ્ઠ બાળકો એટલે કે તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પરીક્ષા આપવામાં આવે છે. અહીંયા આવક મર્યાદા 3,50,000 છે વાલીની. આ બાળકમાં મેરિટ ક્રમમાં જે પાત્રતા ધરાવે એ બાળકોને એટલે કે 9મા ધોરણથી 12મા ધોરણ સુધી કુલ 4 વર્ષમાં 48,000 રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવે છે. દર વર્ષે 1,000 રૂપિયા, આખા વર્ષના 12,000, આમ કુલ 4 વર્ષના 48,000 રૂપિયા શ્રેષ્ઠ વિદ્યાર્થી જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એને પસંદગી પામેલ હોય એઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પણ acdexam.org ઉપર આમનું આવેદન પત્ર ભરવામાં આવે છે. નેક્સ્ટ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ ઉચ્ચ અભ્યાસ માટે એટલે કે ધોરણ 12 પૂર્ણ કરે એ વિદ્યાર્થીઓ માટે સ્નાતક અભ્યાસક્રમ માટે આ યોજના છે, જેમાં વિદ્યાર્થીઓને ખાસ તો પરીક્ષાની અંદર 80% કે તેથી વધુ પર્સન્ટાઇલ હોવા જોઈએ. ડિપ્લોમા અભ્યાસક્રમ કરેલો હોય એમની 80% થી વધુ અને D2D ની અંદર જે વિદ્યાર્થીઓને 65% કરતા વધુ માર્ક હોવા જોઈએ. આ માત્ર ને માત્ર સ્નાતક અભ્યાસક્રમ માટે છે, અનુસ્નાતક માટે નથી. નેક્સ્ટ, કૌશલ્ય વિકાસ યોજના. વિદ્યાર્થીઓ જે છે એ પોતાના 15 થી 25 વર્ષના ટૂંકા ગાળામાં વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એ હેતુથી છે. ત્યારબાદ સરસ્વતી સાધના યોજના. ધોરણ 9માં અભ્યાસ કરતી કન્યાઓને મફત સાયકલ આપવાની આ યોજના છે. નેક્સ્ટ, આરટી એડમિશન કે ધોરણ 1માં 25% સરકારશ્રી ફી ભોગવી અને ખાનગી શાળાઓમાં પણ આનું એડમિશન કરાવે છે. ત્યારબાદ નેક્સ્ટ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના. ત્યારબાદ રક્ષા શક્તિ સ્કૂલ. આ રક્ષા શક્તિ સ્કૂલમાં પણ બાળકો જે છે એ પોતે મિલિટરી અથવા તો પોલીસ જેવી કારકિર્દી તૈયાર કરવા માટે બાળપણથી જ આવી સ્કૂલની અંદર અભ્યાસ કરે તો પોતાને આગળ જતા એ ક્ષેત્રની અંદર આગળ વધી રહે એ માટે ધોરણ 6 થી 12ના કુલ 5,000 વિદ્યાર્થીઓ માટે આ સ્કૂલો બનાવવામાં આવેલી છે અને આ શાળાઓમાં નિવાસી સૈનિક શાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ટૂંકમાં જોઈએ તો એસટી બસ પાસની કન્સેશન યોજના એટલે કે જે વિદ્યાર્થીઓ ને ટ્રાવેલિંગ કરવું પડે છે એમના માટે પાસની યોજના છે. અકાળે કઈ અઘટિત બને તો વિદ્યાર્થીઓનો સરકાર વીમા એટલે કે વિદ્યાદીપ યોજના પણ અમલમાં છે. બાળક શાળા ઘરેથી શાળાએ ન જવું પડે અને નિવાસી શાળામાં જઈને અભ્યાસ કરવા માંગતો હોય એના માટે આશ્રમ શાળાઓ જેવી નિવાસી શાળાઓ પણ અમલમાં છે. બાળકો ફરે અને શીખે તો પ્રવાસ પ્રોત્સાહન યોજના પણ અમલમાં છે. બાળકોને રહેવાની વ્યવસ્થા માટે સમરસ છાત્રાલય પણ અમલમાં છે. દીકરીઓ માટેની ખાસ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજીબી પણ સંસ્થાઓ અમલમાં છે. આ ઉપરાંત દરેક શાળાઓમાં, સરકારી પ્રાથમિક શાળાઓમાં પીએમ પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજના પણ ચાલે છે. આવી ગુજરાત સરકાર શ્રીની શિક્ષણને લગતી, ભારત સરકાર શ્રીની બધી યોજનાઓને મિત્રો જોઈએ તો કુલ 77 જેવી યોજનાઓ અત્યારે શિક્ષણને લગતી અમલમાં છે. પ્રાથમિક શાળાને લગતી, પ્રાથમિક શાળાના બાળકોને લગતી 50 યોજનાઓ જે છે એ અમલમાં છે.
આ 77 યોજના અને પ્રાથમિક શિક્ષણની 50 યોજનાની યાદી આપણે જોઈએ તો ગુજરાત સરકારનું વેબ પોર્ટલ છે મારી યોજના, એમના ઉપર આ તમામ માહિતી આપેલી છે. આપણે જોઈએ તો આ ગુજરાત સરકારનું પોર્ટલ, અને એમાં અહીંયા આપણે યોજનાઓ જે છે એ આપણે સર્ચ કરી શકીએ છીએ. એમાં શિક્ષણને લગતી જો યોજના આપણે સર્ચ કરીએ તો અહીંયા કુલ આપણે જોઈ શકીએ છીએ બધી યોજનાઓ અહીંયા પ્રાપ્ત થઈ છે. શિક્ષણને લગતી કઈ કઈ યોજનાઓ છે આ તમામ માહિતી આપણે સરકારશ્રીની આ મારી યોજના નામનું પોર્ટલની આધારે રજૂ કરેલ છે. આ તમામ યોજનાઓ ઉપર કયા વિસ્તારમાં લાગુ પડશે એ અહીંયા પણ આપણને ખ્યાલ આવે છે. અને આ યોજના વિશે તમે જો વધુ માહિતી જાણવા માંગતા હો તો પણ અહીંયાથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. કોઈ પણ યોજના વિશે વિસ્તૃતમાં જાણકારી આપ મેળવી શકો છો. મિત્રો, આ વિડીયો જે છે એ માત્ર ને માત્ર જાગૃતિ માટે બનાવેલ છે, કોઈ વ્યવસાયિક હેતુથી બનાવેલ નથી. અત્યાર સુધીની જે વેબસાઇટ ઉપરની અને હાલની સ્થિતિઓને અનુસરૂપ જે આ માહિતી આપ સૌની સમક્ષ રજૂ કરેલ છે. સરકારશ્રીના વખતો વખતના નિયમ મુજબ કંઈક આમાં ફેરફાર પણ હોઈ શકે છે. ફરીથી યાદ અપાવું તો આ કોઈ રીલ નથી, પણ રિયલ લાઈફની વાતો છે. વિડીયો શાંતિથી સમય ફાળવી અને જોવા માટે વિનંતી છે. આપને કદાચ આપના માટે વિડીયો ઉપયોગી ન લાગે, પણ જે જરૂરિયાત વાળા છે એવા બાળકો અને વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવા માટે ખાસ વિનંતી છે. મિત્રો, નીતિ સેતુ યુટ્યુબ ચેનલ ઉપર જો આપ નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવીને આવી યોજનાઓ કે જે ખરેખર સરકારની યોજના આપણે નાગરિકોને લગતી છે એવી યોજનાઓ વિશે અને આપણા કર્તવ્ય વિશેના વિડીયો આ સમક્ષ આપણે આ ચેનલની અંદર રજૂ કરતા રહીશું. આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જય માતાજી.